નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં। આજના આ વિડીયોમાં આપણે ધોરણ 4ની સ્વઅધ્યયન પોથી ભાગ નંબર 4ના વિષય ગણિત પાઠ નંબર 9 અડધું અને પાનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવીશું। તથા મિત્રો, ધોરણ 4ની સ્વઅધ્યયન પોથી ભાગ નંબર 4ના દરેક વિષયના દરેક પાઠનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન સાથેના વિડીયો આપણે આ યુટ્યુબ ચેનલ પર મુકાઈ ચૂક્યા છે, જેના અભ્યાસ માટેની લિંક નીચે આપેલ ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમને મળી રહેશે। અને હવે પછી તમારે કયા પાઠનું સોલ્યુશન જોઈએ છે તે પણ નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવતા જજો। અને મિત્રો, અમારો આ વિડીયો તમને પસંદ આવે તો આ વિડીયોને લાઇક કરવાનું તથા તમારા મિત્રો સાથે શેર કરીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। અને નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં પણ એક સરસ મજાની કોમેન્ટ આપતા જજો। તો આપણે શરૂ કરીએ પાઠ નંબર 9 અડધું અને પા, જેમાં પહેલા આપવામાં આવ્યું છે એકમના મુખ્ય મુદ્દા। જેમાં એકમના મુખ્ય મુદ્દા આપણે આ વાંચવાના છે। જેમાં કોઈ એક વસ્તુના એક સરખા બે ભાગ કરીએ તો દરેકની આખી વસ્તુનો અડધો ભાગ કહેવાય છે, તેને 1/2 વડે દર્શાવાય છે। કોઈ એક વસ્તુના 4 સરખા ભાગ કરીએ તો તે દરેક વસ્તુની આખી વસ્તુનો પા ભાગ કહેવાય છે, જેને 1/4 વડે દર્શાવાય છે। કોઈ એક વસ્તુના 4 સરખા ભાગ કરીએ તેમાં 3 ભાગને આખી વસ્તુને પોણો ભાગ કહેવાય છે, તેને 3/4 વડે દર્શાવાય છે। તો આ રીતે એકમના મુખ્ય મુદ્દા છે। હવે આવે છે પ્રશ્ન નંબર 1, ચાલો ભાગ પાડીએ। એક બિલાડી પોતાના બચ્ચા માટે રોટલાના અમુક ટુકડા કરે છે, તેમાં બચ્ચા કહે તેવો ટુકડો તે આપે છે, પરંતુ બિલાડીને સમજ પડતી ન હતી કે તેણે કેટલો ભાગ આપવો। તો ચાલો આપણે તેને મદદ કરીએ અને યોગ્ય જોડ બનાવીએ। તો અડધાથી મોટો ભાગ જોઈએ છે તો તેને આપણે આવડો ભાગ આપવાનો રહેશે, તો આની સાથે જોડવાનું। પછી અડધો ભાગ જોઈએ છે તો આ છેલ્લી આકૃતિ સાથે આપણે જોડવાનું રહેશે। અડધાથી નાનો ભાગ જોઈએ છે તો આપણે બીજા નંબરની આકૃતિ સાથે જોડવાનું રહેશે। આખો ભાગ જોઈએ છે તો આપણે પહેલા નંબરની આકૃતિ સાથે જોડવાનું રહેશે। તો મિત્રો, તમને જણાવી દેવામાં આવે કે આપણી જે ઓશન જ્ઞાન લાઈવની એપ્લિકેશન છે તેમાં છે ને ધોરણ 6 થી લઈને 8ના વિદ્યાર્થીઓ માટે બ્રહ્માસ્ત્ર બેન્ચ આપણે લોન્ચ કરી છે। તો તમે તમારા મિત્રો તથા સગા સંબંધીઓ તથા ભાઈ બહેનને જે ધોરણ 6 થી લઈને 8માં અભ્યાસ કરતા હોય ને તેની માટે છે, તો તેને કહેજો કે આપણી બ્રહ્માસ્ત્ર બેન્ચ લોન્ચ થઈ ચૂકી છે। તો તેમાં પ્રથમ વિદ્યાર્થીઓને છે ને પ્રથમ 60 વિદ્યાર્થીઓને આપણે 60% ડિસ્કાઉન્ટ આપીએ છીએ। તો 5500ની બેન્ચ છે ને તે માત્ર ને માત્ર 2200 રૂપિયામાં પરવડે છે। તો જેમાં છે ને ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી એવા મુખ્ય વિષયોનો અભ્યાસ કરાવવામાં આવે છે। તો તમે તમારા સગા વહાલા તથા મિત્રો અને ભાઈ બહેનોને જરૂરથી જાણ કરજો કે ધોરણ 6 થી લઈને 8ના વિદ્યાર્થીઓ માટે બ્રહ્માસ્ત્ર બેન્ચ લોન્ચ કરી છે, જેની જાણકારી છે ને તમે આ નીચે આપેલ મોબાઈલ નંબર 7046222254 પર કોલ કરીને મેળવી શકો છો। તથા અમારી આ એપ્લિકેશન પ્લે સ્ટોર પર જઈને ઓશન જ્ઞાન લાઈવની એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ આ બ્રહ્માસ્ત્ર બેન્ચ વિશેની વધુ પડતી જાણકારી મેળવી શકો છો। તો હવે આપણે શરૂ કરીએ પ્રશ્ન નંબર 2, માંગ્યા મુજબ જવાબ લખો। તો આપણે અહીંયા જે પણ પ્રમાણે માંગ્યા છે તે રીતે આપણે જવાબ લખવાના રહેશે। તો આ કોષ્ટકમાં આપણે જે ફૂલ છે તે ફૂલ કેટલા છે આપણે તો કે 12 છે। તેનાથી અડધા ઉપર આપણે ગોળ રાઉન્ડ કરવાનું છે, એટલે કે ગોળ કરવાનું છે। તો આપણે અડધા 6 આવશે, 1 2 3 4 5 ને 6, તો 6ની ફરતે આપણે ગોળ કરીશું। બીજો પ્રશ્નમાં આવે છે કે કુલ કેટલા દડા છે, કેટલા કુલ છે, તો આવશે આપણે 8 કે 1 2 3 4 5 6 7 8, એમાં 8 સંખ્યા છે તો 8 નંબર આવશે। તેને 4 બાળકો વચ્ચે સરખા ભાગોમાં વહેંચવા દરેકના ભાગમાં કેટલા દડા આવશે, તો તેમાં 2 આવશે કે 2ની જોડ આપણે કરશું તો સરખા ભાગે 4 બાળકોમાં વહેંચવામાં આવશે। હવે આવે છે કે કેટલા પતંગિયા છે, તો કે આપણી પાસે 6 પતંગિયા છે। રમેશ તેમાંથી અડધા પતંગિયા લઈ જાય તો સમીરને કેટલા પતંગિયા મળશે, તો કે અડધા પતંગિયા, તો કે 1 2 અને 3 અડધા પતંગિયા લઈ જાય રમેશ તો સમીરને 3 પતંગિયા મળશે। હવે આવે છે ચોથું, તો તેમાં આવે છે કે કેટલા મોતી છે, તો કે 16 મોતી છે, કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16, તો 16 મોતી છે। તો પ્રિયાંશી, મયંક, માધવી અને ભાર્ગવ તેને સરખા ભાગે વહેંચી લે તો તે ચારેયને ભાગમાં કેટલા મોતી આવશે, તો કે 4 4 આવશે। તો ચારેયને ચારે ભાગમાં મયંક, માધવી, પ્રિયાંશી ત્રણેયના મળીને કુલ કેટલા મોતી થાય છે, તો ત્રણેયના મળીને કુલ 12 મોતી થાય છે। પ્રશ્ન નંબર 3, સૂચના મુજબ કરો। તો આપણને જે પ્રમાણે સૂચના આપી છે તે પ્રમાણે કરવાના છે। તો કે નીચે આપેલા આકારોને અડધા ભાગમાં વહેંચો, એટલે કે અડધા ભાગ કરો। તો આપણે જે અહીંયા ઈંટ જેવું કંઈક આપ્યું છે એમાં આપણે વચ્ચે લાઈન કરીને અડધું કરવાનું છે। ફૂલમાં પણ આપણે વચ્ચે લાઈન કરીને એને અડધું કરવાનું રહેશે। આ નિશાનીને પણ વચ્ચેથી કાપીને આપણે અડધું કરવાનું રહેશે। નળાકાર આપેલ છે તેને પણ આપણે વચ્ચેથી અડધું કરવાનું રહેશે। નીચે આપેલા આકારોની સંખ્યા ગણીને
તેની અડધી સંખ્યાના આકારોમાં રંગ પૂરો. તો અહીંયા આપણને જે સંખ્યા આપી છે 10ની સંખ્યા છે, તો આપણે 5ની સંખ્યામાં આપણે કલર પૂરવાનો રહેશે. આ આપણને વાદળ જેવું આપ્યું છે, તો વાદળની આકૃતિ જેમાં છે તેમાં 6ની આકૃતિ છે, તો આપણે અડધી સંખ્યાના એટલે કે 3માં કલર પૂરવાનો રહેશે. ત્રીજા નંબર પર આ બોક્સ આપવામાં આવે છે. આ બોક્સમાં 8 બોક્સ છે, તો આપણે અડધી સંખ્યા એટલે કે 4 બોક્સમાં આપણે કલર પૂરવાનો રહેશે. પછી આવડા સ્ટાર આપ્યા છે, તો સ્ટાર 4 આપ્યા છે, તો આપણે એની અડધી સંખ્યા 2માં આપણે કલર પૂરવાનો રહેશે. હવે આવે છે પ્રશ્ન નંબર 4, સૂચના મુજબ કરો. તો આપણને જે પણ સૂચના આપવામાં આવે તે મુજબ આપણે કાર્ય કરવાનું રહેશે. તો કે પહેલી સૂચના શું છે, તો કે નીચે આપેલા આકારોમાં એક સરખા 4 ભાગ કરવાના છે. તો 4 ભાગ એક સરખા ક્યારે થશે, તો કે પહેલાં વચ્ચેથી આપણે ઊભી લાઈન કરીશું ને પછી એની ફરતે આડી લાઈનો સરખે હિસ્સે કરીશું. એવી રીતે બધી આકૃતિમાં આપણે લાઈન કરવાની રહેશે, જેનાથી આપણે 4 સરખા ભાગ મળી રહે. તો બીજી સૂચના છે, નીચે આપેલા આકારોની સંખ્યા ગણીને તેના પા ભાગના આકારમાં રંગ કરો. તો પા ભાગ એટલે કયો કે અડધાનો અડધો ભાગ, એટલે આપણે પા ભાગ કરીએ તો આપણને આમાંથી અડધો ભાગ કેટલા મળશે, તો 4 સર્કલ મળશે. તો આપણે અડધાના અડધા 2માં આપણે કલર પૂરવાનો રહેશે. 4 આપણને આવડિયા નિશાને આપી છે, તો 4માંથી અડધાના અડધો એટલે કે 1માં આપણે કલર પૂરવાનો રહેશે. પછી આપણને આવડા 3 ત્રિકોણ આકારના કંઈક આકૃતિ આપી છે, તો તેમાં આપણે 3માં કલર પૂરવાનો રહેશે, જે પા ભાગ આવશે. પછી આપણને ગોળ આપ્યા છે, એમાં 4માં આપણે કલર પૂરવાનો રહેશે, જે પા ભાગ છે. હવે આવે છે પ્રશ્ન નંબર 5, સૂચના મુજબ કરો. તો એમાં પહેલું કંઈક સૂચના આવી છે કે નીચે આપેલા આકારોમાં પોણા ભાગમાં રંગ પૂરો. પોણા ભાગમાં એટલે કે તે 3/4 આવે ને તેવી રીતે, એટલે કે અડધા કરતાં અડધું થોડુંક વધારે. તો આપણે આવી રીતે કલર પૂરવાનો રહેશે. પહેલા ગોળમાં આ રીતનો, બીજા ગોળમાં આ રીતનું, ચોરસમાં આવી રીતે અને છેલ્લા ચોરસમાં આવી રીતે કલર પૂરવાનો રહેશે. હવે બીજા નંબરે એ સૂચના આપવામાં આવે છે મિત્રો કે નીચે આપેલા આકારોની સંખ્યા ગણી તેમાં પોણા ભાગ એટલે કે 3/4ના ભાગમાં આકારોમાં રંગ પૂરો. તો આપણે એટલામાં રંગ પૂરવાનો રહેશે. પછી 4 સ્ટાર આપ્યા છે, તો સ્ટારમાં 3 સ્ટારમાં આપણે કલર પૂરવાનો રહેશે. ત્રિકોણ આકારની આકૃતિ છે, તો આટલા ત્રિકોણ આકારની આકૃતિમાં આપણે કલર પૂરવાનો રહેશે. પછી આવડિયા નિશાની આપી છે, તો આપણે આ સાઈડની એટલી નિશાનીમાં આપણે કલર પૂરવાનો રહેશે. હવે આવે છે પ્રશ્ન નંબર 6, નીચેના આકારોમાં દર્શાવેલ ભાગ મુજબ યાદચ્છિક આચ્છાદિત કરો. તો આપણે 1/2 આપ્યું છે, તો આપણે અડધો ભાગ એટલે કે અડધા ભાગમાં આપણે કલર પૂરવાનો રહેશે. 1/4 આપ્યું છે, તો આવડા એક ખાનામાં આપણે કલર પૂરવાનો રહેશે. ત્રીજા નંબરે આપણે 3/4 આપ્યા છે, તો 3 ખાનામાં આપણે કલર પૂરવાનો રહેશે. પછી ચોથામાં 1/4 આપ્યું છે, તો આપણે પહેલા ખાનામાં આવડા કલર પૂરવાનો રહેશે. હવે આવે છે પ્રશ્ન નંબર 7, નીચેની આકૃતિઓમાં કેટલો ભાગ આચ્છાદિત છે તે દર્શાવ. તો કે પહેલા નંબરની આકૃતિમાં 1/4 એટલે કે 1/4નો ભાગ આપણે બતાવવાનો છે. તો એક ભાગમાં આપણે આવી રીતે લીટી કરવાની અથવા કોઈ પણ રીતે કલર પૂરવાનો રહેશે. બીજામાં આપણે 3/6 આપ્યું છે, તો આપણે 3 ખાનામાં કલર પૂરવાનો અથવા કઈ નિશાની કરવાની રહેશે. પછી આપ્યું છે 3/4, તો આપણે આ 3 છે એમાં 4 ખાનામાંથી 3 ખાનામાં આપણે કલર પૂરવાનો રહેશે. આ સાઈડ પણ 4 ખાનામાંથી 3 ખાનામાં કલર પૂરવાનો રહેશે. પછી આમાં આપ્યું છે 1/7, તો આ 7 ત્રિકોણમાંથી આપણે એકમાં આપણે કલર પૂરવાનો રહેશે. 5માં આપ્યું છે 1/2, તો આપણે અડધા ભાગમાં આપણે કલર પૂરવાનો રહેશે. પછી આપ્યું છે 3/4, તો આપણે 3 ત્રિકોણમાં કલર. મિત્રો હવે આવે છે પ્રશ્ન નંબર 8, કોષ્ટકમાં શાકભાજીના ભાવ આપેલા છે તે પરથી પ્રશ્નોના જવાબ આપો. તો શાકભાજીના ભાવ બટેટા, ટમેટા, ડુંગળી, મરચાં, દૂધી, ટિંડોળા, જેના ભાવ રહેશે 20, 40, 24, 22, 36 રૂપિયા કિલોના. હવે આવે છે એનો સવાલ. એના ઉપર આપેલા કોષ્ટક પરથી આ જે સવાલ પૂછવામાં આવે છે તે પ્રમાણે આપણે ગણતરી કરીને જવાબ આપવાના છે. તો 1/2 એટલે કે અડધો કિલો દૂધી ખરીદવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે. તો દૂધીનો ભાવ 22 રૂપિયા કિલો, તો 22 × 1/2 એટલે કે 11 રૂપિયા ચૂકવવા પડે. બીજો તો 1/4 કિગ્રા ટિંડોળાના કેટલાક રૂપિયા ચૂકવવા પડશે. તો કે ટિંડોળાના ભાવ 36 રૂપિયા કિલો, તો કે 36 × 1/4 આપણે એટલે કે 9 રૂપિયા ચૂકવવા પડશે. ત્રીજો સવાલ કે મીરા 3/4 કિગ્રા ટમેટા ખરીદે છે અને તે દુકાનદારને 50 રૂપિયાની નોટ આપે છે, તો મીરાને કેટલા રૂપિયા પાછા મળશે. તો ટમેટાનો ભાવ 40 રૂપિયા કિલો છે, તો 40 × 3/4 એટલે કે 10, એટલે કે 40ને આપણે 10 વડે ભાગતા આપણે 10 × 3 કરતાં આપણે 30 રૂપિયા એટલે કે 50માંથી 30 બાદ કરીએ એટલે મીરાને
પાછા 20 રૂપિયા મળશે. તો ચોથો સવાલ કે ધારા 1/2 કિગ્રા ડુંગળી, 1/4 કિગ્રા મરચાં અને 3/4 કિગ્રા બટાટા ખરીદે છે અને ₹100ની નોટ આપે છે, તો ધારાને કેટલા રૂપિયા પાછા મળશે? તો કે ડુંગળીનો ભાવ તો 24 × 1/2 કરતાં 22 રૂપિયા ચૂકવવાના રહેશે. મરચાં તો કે 32 × 1/4 કરતાં આપણે 8 રૂપિયા ચૂકવવાના રહેશે. બટાટા તો કે 20 × 3/4 કરતાં 15 રૂપિયા ચૂકવવાના રહેશે. તો કુલ 12 + 8 + 15 = 35, એટલે કે 100માંથી 35 બાદ કરતાં 65, તો ધારાને 65 રૂપિયા પાછા મળશે. સવાલ નંબર 5, જો તમારી પાસે 100 રૂપિયા હોય તો તમારે કોઈ પણ 5 શાકભાજી ખરીદવાના છે, તો તમે કયા શાકભાજી કેટલા પ્રમાણમાં ખરીદી શકશો? અહીં શાકભાજીનું પ્રમાણ અને તેના ખર્ચની કુલ યાદી તૈયાર કરો. તો કે નામ, તો કે બટાટા, ટમેટા, ડુંગળી, મરચાં અને ટીંડોળાના આવડા 5 શાકભાજી આપણે ખરીદશું. તો કે પ્રતિ કિગ્રા ભાવ તેનો કેટલો રહેશે? તો કે 20, 40, 24, 32 ને 36. વજનમાં આપણે કેટલા વજનમાં ખરીદીશું? તો કે આપણે બટાટા 1 કિલો ખરીદવાના, ટમેટા 1 કિલો ખરીદશું, ડુંગળી 500 ગ્રામ ખરીદશું, મરચાં 250 ગ્રામ ખરીદશું અને ટીંડોળા 500 ગ્રામ ખરીદશું. 1 કિગ્રા બટાટાનો ભાવ 20 રૂપિયા થશે, 1 કિગ્રા ટમેટાનો ભાવ 40 રૂપિયા થશે, 500 ગ્રામ ડુંગળીનો ભાવ 12 રૂપિયા થશે, 250 ગ્રામ મરચાંનો ભાવ 8 રૂપિયા થશે અને 500 ગ્રામ ટીંડોળાનો ભાવ 18 રૂપિયા થશે. તો પ્રશ્ન નંબર 9 આવે છે કે કોયડા અને પ્રશ્નોના ઉત્તર મેળવો. તો 1 મીટરની દોરીના 2 સરખા ભાગ કરીએ તો બંને ભાગ કેટલી લંબાઈના મળે છે? તો તે ભાગની લંબાઈ 70 સેમી કરતાં વધારે હશે કે ઓછી? તો કે 1 મીટર = 100 સેમી થશે. 2 સરખા ભાગ કરતાં 50 સેમીના આપણે 2 ટુકડા મળશે. તે ભાગની લંબાઈ 70 સેમી કરતાં આપણે ઓછી મળશે. હવે આવે છે પ્રશ્ન નંબર 2, એટલે કે 2 લીટર દૂધની ભરેલી એક બોટલ છે, તેમાંથી 1/4 ભાગનું દૂધ વપરાઈ ગયું છે, તો કેટલું દૂધ બાકી રહ્યું? તેમાંથી 500 મિલીની કેટલી બોટલ ભરી શકાશે? તો 2 લીટર = 2000 મિલી. તો વપરાયેલું દૂધ તો કે 2000 × 1/4 એટલે કે 500 મિલી અને બાકી રહેલું દૂધ એટલે કે 2000માંથી 500 મિલી દૂધ બાદ કરતાં 1500 મિલી દૂધ વધે છે અને 1500 મિલીમાંથી 500 મિલીની આપણે 3 બોટલ ભરી શકીશું. હવે આવે છે સવાલ નંબર 3 કે સાવન પાસે 40 કેળા છે, તેમાંથી તેણે 1/4 ભાગ કેળા બગડી ગયા છે, તેથી ફેંકી દીધા છે. બાકીના કેળામાંથી અડધા તેણે જનકને આપ્યા, તો સાવન પાસે કેટલા કેળા બાકી રહ્યા? તો કે બગડી ગયેલા કેળા તો કે 40 × 1/4 જે 10 કેળા વધે છે. 10 કેળા બગડી ગયા છે, તો બાકી વધેલા કેળા તો કે 40માંથી 10 બાદ કરતાં આપણે 30 આપણી પાસે સારા કેળા વધે છે, તો અડધા જનકને આપ્યા. તો કે જનકને 30 × 1/2 એટલે કે અડધા કેળા આપ્યા, તો કે 15 કેળા આપ્યા. તો સાવન પાસે બાકી કેળા કેટલા વધ્યા? તો કે 30 બાદ 15 કરતાં આપણી પાસે 15 કેળા સાવન પાસે બાકી રહે છે. હવે આવે છે સવાલ નંબર 4 કે રમ્યા પાસે 750 ગ્રામ ડાળિયા છે, તો પવન પાસે અડધો કિગ્રો ડાળિયાના 2 પેકેટ છે, તો કોના પાસે વધારે ડાળિયા છે? તો કે રમ્યા પાસે 750 ગ્રામ ડાળિયા છે, તો પવન પાસે અડધા કિગ્રાના 2 પેકેટ છે, તેથી 500 એટલે કે 1000 ગ્રામ ડાળિયા છે, તો આથી પવન પાસે વધારે ડાળિયા છે. સવાલ નંબર 5 આવે છે કે એક ટોપલીમાં 24 નારંગી છે, તેમાંથી પોણા ભાગની નારંગી વેચાઈ ગઈ છે. હવે ટોપલીમાં કેટલી નારંગી બાકી હશે? તો કે 24 નારંગીમાં પોણો ભાગ એટલે કે 3/4 એટલે કે 24 × 3/4 એટલે કે 18 નારંગીઓ વધશે. ટોપલીમાં બાકી રહેલી નારંગી તો કે 24 બાદ 18 કરતાં 6 નારંગી બાકી રહે છે. તો હવે મિત્રો ફરી વખત તમને જણાવી દેવામાં આવે કે ધોરણ 6 થી લઈને 8ના વિદ્યાર્થીઓ માટે આપણી ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન પર છે ને બ્રહ્માસ્ત્ર બેન્ચ લોન્ચ કરી છે. તો તમારા વહાલા વિદ્યાર્થી મિત્રો તથા તમારા કોઈ સગા સંબંધીઓને તમે જાણ કરી દેજો જે ધોરણ 6 થી લઈને 8માં અભ્યાસ કરતા હોય, તો તેના માટે આપણે બ્રહ્માસ્ત્ર બેન્ચ લોન્ચ કરી છે, જે હાલમાં છે ને પ્રથમ 60 વિદ્યાર્થીઓને 60% ડિસ્કાઉન્ટ સાથે 5500ની બેન્ચ માત્ર ને માત્ર 2200માં મળવાપાત્ર છે, જેમાં ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી એવા મુખ્ય વિષયોનો અભ્યાસ કરવામાં છે. તો જલ્દીથી આ નીચે આપેલા ફોન નંબર પર કોલ કરો, જે નંબર છે કે 70 46 22 22 54. આ નંબર પર કોલ કરીને બ્રહ્માસ્ત્ર બેન્ચ વિશે વધુ પડતી જાણકારી મેળવી શકો છો અને પ્લે સ્ટોર પર જઈને આપણી ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન ડાઉનલોડ કરી તેમાં તમારા નંબર સાથે લોગિન કરીને પણ બ્રહ્માસ્ત્ર બેન્ચની વધુ પડતી જાણકારી મેળવી શકો છો. તો હવે આવે છે પ્રશ્ન નંબર 10 કે આપેલ કોષ્ટકનું પૂર્ણ કરો. તો આપણને જે આ કોષ્ટક આપ્યું છે તેને પૂર્ણ કરવાનું રહેશે. તો કે ક્રમ આખું અડધું પા અને પોણું, તો પહેલો ક્રમમાં આવશે 100 પા, તેનું અડધું 50 પા તો 25 અને પોણું તો 75. બીજામાં આવે છે 60, તો 60નું અડધું 30, 60નું પાછું પા તો 15 અને પોણું તો 45. 240 આવે છે, 240નું અડધું 120 પા તો 60 અને 60નું પોળું તો 180. પછી આવે છે ચોથામાં આવે છે 150, એ પોણું છે, તો કે પા તો કે 50, અડધું તો કે 100 અને આખું તો કે 200. પછી આવશે 250 પા, તો કે તેનું આખું તો કે 1000
અડધું તો 500 અને પોણું તો કે આવશે 750. પછી આખું આવે છે 500, તો 500નું અડધું 250, એનું પા તો કે 125 અને પોણું તો કે 375. પછી સાતમામાં આવે છે અડધું 72, તો કે 72નું આખું 144, તેનું પા તો કે 36 અને પોણું તો કે 108. હવે આવે છે આઠમામાં 8, તો કે 8નું આખું 32, 32નું અડધું 16, 16નું પોણું તો કે 32નું પોણું તો કે 24. નવમામાં આવે છે 33, તો 33નું આખું 44, 44નું અડધું 22 ને 22નું પા તો કે 11. પછી આવે છે 10મું. 10મામાં આવે છે 68 આખું છે, તો કે 68નું અડધું 34, 34નું પા તો કે 17 અને 17નું પોણું તો કે 51. તો હવે આવે છે મિત્રો પ્રશ્ન નંબર 11. આપેલા ટુકડાઓને જોડતા કેટલો ભાગ બનશે તે લખો. તો આપણને જે આ ટુકડા આપ્યા છે તેને જોડતા આપણે કેટલો ભાગ બનશે, તો આમાંથી આપણે 3/4 ભાગ બને છે. પછી બીજા નંબર પર જે આકૃતિ આપી છે તેને જોડતા આપણી પાસે એક આખું બને છે. પછી ત્રીજા નંબરમાં જે આકૃતિ આપી છે તે બંને અડધા અડધાની આકૃતિ છે, તો બંનેને જોડતા આપણી પાસે એક આખું બને છે. ચોથા નંબર પર 2 આકૃતિ આપી છે, તો તેને જોડતા આપણી પાસે 1/4 એટલે કે આપણી પાસે અડધો ભાગ બને છે. પાંચમા નંબર પર 3 આકૃતિ આપી છે, તેને જોડતા આપણી પાસે 3/4 એટલે કે પોણો ભાગ બનશે. હવે આવે છે પ્રશ્ન નંબર 12. ખાલી જગ્યા પૂરો. જેમાં આપણે પહેલી ખાલી જગ્યા છે અડધો કિલોગ્રામ એટલે ખાલી જગ્યા ગ્રામ, તો કે 500 ગ્રામ. 1/4 લીટર એટલે કે 1/4 લીટર, તો ખાલી જગ્યા મિલીલીટર, તો કે 250 એટલે કે 250 મિલીલીટર. ત્રીજામાં આવે છે પોણા મીટર, એમાં આવશે 75 સેમી. 3/4 એટલે કે 3/4 કિલોમીટર, તો એમાં આવશે 750 મીટર. અડધો રૂપિયો, એમાં આવશે 50 પૈસા. પ્રશ્ન નંબર 13. ચાલો પ્રવૃત્તિ કરીએ. પહેલામાં આવે છે કાગળના એક સરખા માપના ચોરસ ટુકડો લો, તેના એક સરખા 2 ભાગ કરો, તે ભાગનો ઉપયોગ કરી વિવિધ ડિઝાઇન બનાવો. બીજી પ્રવૃત્તિ છે પરિકરની મદદથી એક સરખા માપના 4 વર્તુળ બનાવો, તે દરેકમાં એક સરખા 4 ભાગ બનાવો. હવે એક વર્તુળનો 4માંથી એક ભાગ કાપી લો, તેમાં લખો આવા અડધા અને પા ભાગના કટિંગ કરો, તેમાં અપૂર્ણાંક લખો. એક વર્તુળ આખું રાખો, સરખામણી કરો, ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવો. ત્રીજી પ્રવૃત્તિ કે ત્રાજવામાં એક બાજુના પલ્લામાં 1 કિગ્રાનું વજનિયું મૂકેલું છે, તેમાં સામેના પલ્લામાં એવા વજનિયા મૂકવાના કે જેનાથી બંને પલ્લાનું વજન સમાન થાય. ચોથી પ્રવૃત્તિ તો કે 1 લીટરની ખાલી બોટલ લો, 200 મિલીની ખાલી બોટલ લો. હવે 200 મિલીની બોટલ વડે 1 લીટરની બોટલને ભરો. 1 લીટરની બોટલ ભરવા માટે કેટલા મિલી સમાય છે તે નક્કી કરો. પાંચમી પ્રવૃત્તિ એક સરખા માપના 3 વર્તુળ કાપો. એક વર્તુળમાં પા ભાગ કાપી લો, બીજા 2માં એક સરખા ટુકડા કરો, ત્રીજા વર્તુળમાં એક સરખા 4 ટુકડા કરો. હવે જુદા જુદા ટુકડાઓનો ઉપયોગ કરીને એક આખું વર્તુળ બનાવો. તો અહીં દાખલા તરીકે તમને આ રીતની આકૃતિ આપી છે, આ રીતની તમારે પ્રવૃત્તિ પૂર્ણ કરવાની રહેશે. તો જો મિત્રો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો તો આ વિડીયોને લાઇક કરો તથા તમારા મિત્રો સાથે શેર કરીને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને ઉપર જેમ તમને જણાવ્યું કે ધોરણ 6 થી લઈને 8ના વિદ્યાર્થીઓ માટે આપણે બ્રહ્માસ્ત્ર બેન્ચ લોન્ચ કરી છે, તો તમારા મિત્રો, સગા સંબંધી તથા તમારા વહાલા વિદ્યાર્થી મિત્રો હોય જે 6 થી લઈને 8માં અભ્યાસ કરતા હોય, તો તેના માટે એ બ્રહ્માસ્ત્ર બેન્ચ છે. તો જલ્દીથી જઈને આવડા નંબર પર કોલ કરીને બ્રહ્માસ્ત્ર બેન્ચ વિશે જાણકારી મેળવીને તમે તેમાં જોડાઈ શકો છો. થેન્ક યુ.